જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 8 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો એ બની ગયા છે વૈભવ સૂર્યવંશી। પ્રશ્ન બીજો જોઈએ, જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવેલ સાનાએ તાકાઈચી કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો આ છે જાપાનના વડાપ્રધાન। અને મિત્રો આ જાપાનના વડાપ્રધાનને નરેન્દ્ર મોદીએ નાની બહેન કહીને સંબોધ્યા હતા। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં કયા રાજ્યમાં તેના પ્રથમ વાયુ ભરેલા રબર ડેમનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાનો કયો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ પુરસ્કારનું નામ છે બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા। પાંચમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં માલિહાબાદી કેરીને GI ટેગ આપવામાં આવ્યો છે। તો મિત્રો આ માલિહાબાદી કેરી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો આ રાજ્ય છે ઉત્તર પ્રદેશ। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ગગનયાન મિશન માટે સોલ્વ એટલે કે સબ ઓર્બિટલ લોન્ચ વ્હીકલ ફોર એક્સપેરિમેન્ટ્સનું પ્રથમ ગ્રાઉન્ડ ટેસ્ટ કઈ સંસ્થાએ કર્યું છે? તો મિત્રો એ સંસ્થા છે ઈસરો। અને મિત્રો આ ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। તો મિત્રો આ ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે? આ ઈસરોની સ્થાપના ક્યારે થઈ? મિત્રો એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં અવસાન પામેલા તેજનબાઈ કઈ પ્રખ્યાત લોકકલા સાથે સંકળાયેલા હતા? તો મિત્રો એ લોકકલા હતી પાંડવાની। પ્રશ્ન આઠમો જોઈએ, ઓસ્ટ્રેલિયાએ 7મી વખત મહિલા T20 વર્લ્ડ કપ કોને હરાવીને જીત્યો છે? મિત્રો આ તો આપણને ખબર જ હતી કે 7મી વખત મહિલા T20 વર્લ્ડ કપ કોણે જીતેલો છે? તો કે એ ઓસ્ટ્રેલિયાએ જીતેલો છે। મિત્રો આ પ્રશ્ન આપણે લીધેલો છે અગાઉ, પણ મિત્રો એ આપણને ખબર નહોતી કે આ ઓસ્ટ્રેલિયાએ જે 7મી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીતેલો છે એ કોણે હરાવીને જીત્યો હતો? કોને હરાવ્યું હતું એમાં? તો મિત્રો એમાં હરાવેલું છે એને ઇંગ્લેન્ડને। પ્રશ્ન નવમો જોઈએ, ભવિષ્યની ટેકનોલોજી આધારિત સેના તૈયાર કરવા માટે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ ધીરજ શેઠ દ્વારા કયો નવો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ રોડમેપનું નામ છે વિજય રોડમેપ। પ્રશ્ન 10મો જોઈએ, તાજેતરમાં જાહેર કરાયેલા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર કોણ રહ્યું છે? તો મિત્રો આમાં
ભારતનું સ્થાન કેટલામું હતું એ આપણને ખબર હતી, કારણ કે મિત્રો આ પ્રશ્ન આપણે અગાઉ લીધેલો હતો કે જેમાં ભારતનું સ્થાન આપણે જોયું હતું. તો મિત્રો 197માંથી ભારતનું સ્થાન 125મું રહ્યું હતું. પણ મિત્રો પ્રથમ સ્થાને કોણ રહેલું છે? તો કે એ સ્વીડન રહેલું છે. 11મો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યમાં આવેલા જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી રાખવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 12મો જોઈએ. તાજેતરમાં ભારતીય નવીનીકરણ ઉર્જા વિકાસ એજન્સીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો મિત્રો એ છે વિજયકુમાર મોહતી. પ્રશ્ન 13મો જોઈએ. દેશના તમામ યાત્રાધામોને પાછળ છોડીને ઇન્ડિયા ટુડે ટુરિઝમ એવોર્ડ 2026 કોણે જીત્યો છે? તો મિત્રો એ છે સોમનાથ મંદિરે મિત્રો આ એવોર્ડ જીતી લીધો છે. પ્રશ્ન 4થો જોઈએ. વીજળીના ઉપયોગ વગર ગ્રીન હાઇડ્રોજન બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો મિત્રો એ બની ગયો છે આપણો દેશ ભારત. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ હવે. વિશ્વમાં નંબર 1 રેન્કિંગ મેળવનાર હોટોઝે શેમા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો એ રમત છે પેરાશોટ પુલ F57. કઈ રમત છે મિત્રો? તો કે પેરાશોટ પુલ F57 એટલે કે મિત્રો ગોળા ફેંક. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, આપણે આપણી ચેનલ ઉપર કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે. અને મિત્રો આપણે રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે. તો મિત્રો જો હજી તમારે એ વિડીયો જોવાના બાકી છે તો મિત્રો એ વિડીયોને પણ તમે જોઈ લેજો અને મિત્રો રિવિઝન કરતા રહેજો. તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.